ગુડ મોર્નિંગ એવરીવન. લાસ્ટ પીરિયડમાં આપણે જોયું હતું હ્યુમન જીનોમ પ્રોજેક્ટ વિશે. આગળ જોઈએ હવે ડીએનએ ફિંગરપ્રિન્ટ વિશે. ડીએનએ ફિંગરપ્રિન્ટ એટલે શું? તો કે ડીએનએ જે છે એની પર રહેલા જે કંઈ પણ જનીન છે એની ઓળખ મેળવવી, જેને ડીએનએ ફિંગરપ્રિન્ટ કહેવાય. આપણે ફક્ત ફિંગરપ્રિન્ટ વિશે જાણીએ છીએ કે આપણી જે કંઈ પણ 5 આંગળીઓ છે કે એની જે ફિંગરપ્રિન્ટ લેવામાં આવે છે, પણ આ ફિંગરપ્રિન્ટ જે છે બદલી શકાય. કે દાખલા તરીકે અહીંયા ત્વચા જે છે ઘસાઈ ગઈ, અથવા તો કંઈક વાગી ગયું છે, બરાબર, અથવા કંઈક સ્ટીચ લીધેલા છે, એટલે કોઈ પણ રીતે જે આંગળીઓ છે, આપણી જે આંગળીઓની છાપ છે, એટલે આંગળીઓની જે ફિંગરપ્રિન્ટ છે એ બદલી શકાય છે. અને જેના કારણે ઘણી વખત કે આપણે કોઈ પણ માહિતી મેળવવી હોય તો એની સાચી ઓળખ થતી નથી. તો એના માટે શેનો ઉપયોગ થાય છે? ડીએનએ ફિંગરપ્રિન્ટ. કારણ કે ડીએનએ ફિંગરપ્રિન્ટ દરેક વ્યક્તિની જુદી જુદી હોય છે અને ક્યારેય પણ બદલી શકાતી નથી. ડીએનએ ફિંગરપ્રિન્ટ કે જે કોઈ પણ બે વ્યક્તિઓ વચ્ચેના અનુક્રમોની સરખામણી કરવા માટેની ઝડપી પદ્ધતિ છે. જ્યારે કોઈ પણ બે વ્યક્તિઓ વચ્ચે સરખામણી કરવી હોય તો એની ડીએનએ ફિંગરપ્રિન્ટ લેવાય છે. કે બે વ્યક્તિ વચ્ચેના અનુક્રમોની સરખામણી કરવા માટેની આ એક ઝડપી અને સચોટ પદ્ધતિ છે. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જોયો ત્યારે આપણે જોઈ ગયા કે મનુષ્યમાં 99.9% બેઝ ક્રમ જે છે, નાઇટ્રોજન બેઝ ક્રમ, એ કેવા હોય છે? સરખા હોય છે. દરેક મનુષ્ય જે છે કે જેમાં 99.9% જે બેઝ ક્રમ છે સરખા છે. એનો મતલબ એમ થયો કે 0.1% જે બેઝ ક્રમ છે એ જ કેવા હોય છે? ફક્ત જુદા જુદા અથવા અસમાન હોય છે. ફક્ત આટલી જ ભિન્નતા જે છે એ બેઝ ક્રમની અંદર જોવા મળતી હોય છે. બાકી આટલી જે છે એ સમાનપણું છે કે 99.9% બેઝ ક્રમ દરેક મનુષ્યની અંદર સરખા જોવા મળતા હોય છે. હ્યુમન જીનોમ કે જેમાં 3 × 10⁹ બેઝ પેર ધરાવે છે. કેટલી બેઝ પેર ધરાવે છે? 3 × 10⁹ જેટલી બેઝ પેર. હવે કે જે ડીએનએ ના અનુક્રમમાં જોવા મળતી જે ભિન્નતા છે, આપણે અહીંયા જોયું કે ભાઈ 0.1% ભિન્નતા જોવા મળતી હોય છે. તો આ જે ડીએનએ નો અનુક્રમ છે એમાં જોવા મળતી જે ભિન્નતા છે કે જે વ્યક્તિગત રીતે નિર્ધારિત કરે છે અથવા તો વ્યક્તિગત રીતે તે ભિન્નતા દર્શાવે છે, જુદાપણું જોવા મળતું હોય છે. તો ડીએનએ ફિંગરપ્રિન્ટ કે જેની અંદર આજે 0.1% જે ભાગ છે કે જે જુદાપણું દર્શાવે છે, એના આધારે જે તે વ્યક્તિની સચોટ ઓળખ થતી હોય છે. પુનરાવર્તિત ડીએનએ ક્રમ. ડીએનએના જીનોટાઈપમાં પુનરાવર્તિત ડીએનએ જોવા મળે છે. રિપેટિટિવ ડીએનએ તરીકે ઓળખાય છે. પુનરાવર્તિત ડીએનએ એટલે શું? તો કે ડીએનએ ફિંગરપ્રિન્ટમાં ડીએનએ અનુક્રમમાં રહેલા કેટલાક વિશિષ્ટ પ્રદેશો વચ્ચે જોવા મળતો તફાવત જેને પુનરાવર્તિત
ડીએનએ તરીકે ઓળખાય છે, બરાબર, અથવા તો રિપીટેટિવ ડીએનએ કહેવાય. કે ડીએનએ ફિંગરપ્રિન્ટના જે ડીએનએ અનુક્રમ છે એ અનુક્રમમાં રહેલા કેટલાક વિશિષ્ટ પ્રદેશો વચ્ચે જોવા મળતો જે તફાવત છે, દાખલા તરીકે આ ડીએનએ પરનો કે જે કંઈ પણ બેઝ ક્રમ છે, નાઇટ્રોજન બેઝ જે ગોઠવાયેલા છે, જેમાં કેટલાક વિશિષ્ટ પ્રદેશો વચ્ચે, દાખલા તરીકે TCA, તો આ કેટલાક પ્રદેશોની વચ્ચે જોવા મળતો આ જે તફાવત છે કે જે વારંવાર પુનરાવર્તિત થાય છે, એને પુનરાવર્તિત ડીએનએ અથવા રિપીટેટિવ ડીએનએ તરીકે ઓળખાય છે. શા માટે તેને પુનરાવર્તિત ડીએનએ કહેવાય છે? કારણ કે આ અનુક્રમોમાં ડીએનએ નો નાનો ભાગ વારંવાર પુનરાવર્તિત થાય છે. ડીએનએ નો નાનો ભાગ કે જે વારંવાર પુનરાવર્તિત થાય છે. હવે અહીંયા નાઇટ્રોજન બેઝની સંખ્યા પણ દરેક વ્યક્તિમાં જુદી જુદી હોય છે, કેટલી વખત પુનરાવર્તિત થાય છે એમાં પણ જુદાપણું જોવા મળતું હોય છે, અને ક્રમ પણ જુદો જોવા મળે છે. એ શેના આધારે નક્કી થાય છે એના વિશે આપણે જોઈએ. ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન. ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન એટલે કે ઘનતાના આધારે નક્કી થાય છે. ડેન્સિટી ઘનતાના આધારે. કઈ રીતે ઘનતાના આધારે નક્કી થાય છે? તો કે જે પુનરાવર્તિત ડીએનએ છે એ પુનરાવર્તિત ડીએનએ ને ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન કરતા એ ભિન્ન શિખર તરીકે અલગ કરી શકાય છે. ઘનતાના આધારે ભિન્ન શિખર તરીકે અલગ કરી શકાય છે, જેની અંદર બે ભિન્ન શિખર પ્રાપ્ત થાય છે, એક મોટું શિખર અને એક નાનું શિખર. મોટું શિખર અને નાનું શિખર. ઘનતાના આધારે જે બેઝ ક્રમ છે એને જુદો કરવામાં આવે છે, જેથી અહીંયા બે શિખર પ્રાપ્ત થાય છે. હવે મોટું શિખર જે છે એ કયું પ્રાપ્ત થશે? તો જે ડીએનએ નો મોટો સમૂહ એક મુખ્ય શિખર બનાવે છે. હમણાં આપણે જોયું કે ભાઈ 99.9% બેઝ ક્રમ સરખા હોય છે, એટલે આની ઘનતા વધારે હશે. એટલે આ બેઝ ક્રમ ધરાવતા જે કંઈ પણ જનીન છે કે જેનું આ મોટું શિખર પ્રાપ્ત થાય છે, કારણ કે આ 99.9% જે છે એ બેઝ ક્રમ કેવો જોવા મળે છે? સરખો. વધુ પ્રમાણમાં છે, ઘનતા વધુ ધરાવશે, એટલે તેનું મોટું શિખર પ્રાપ્ત થાય છે. જ્યારે અન્ય કેટલાક નાના શિખર પ્રાપ્ત થાય છે, અને આ જે નાના શિખર પ્રાપ્ત થાય છે જેને સેટેલાઇટ ડીએનએ તરીકે ઓળખાય છે. નાનું શિખર કયું પ્રાપ્ત થશે? 0.1% જે જુદાપણું ધરાવે છે. ઓછું છે 0.1%, ઘનતા ઓછી હશે એટલે તેનું એક નાનું શિખર પ્રાપ્ત થાય છે. 0.1% જે બેઝ ક્રમ ધરાવે છે, જે દરેક વ્યક્તિમાં અલગ છે, જેને કયા નામથી ઓળખાય છે? આ કયો ભાગ છે? પુનરાવર્તિત ડીએનએ. જેને કયા નામથી ઓળખાય છે? સેટેલાઇટ ડીએનએ તરીકે ઓળખાય છે. ખ્યાલ આવ્યો? બરાબર છે. તો હવે આ જે સેટેલાઇટ ડીએનએ છે કે જેની અંદર બેઝ બંધારણ એટલે કે એડેનિન સાથે કેટલા પ્રમાણમાં થાઇમિનનું જોડાણ છે,
ગ્વાનિન સાથે કેટલા પ્રમાણમાં સાયટોસિનનું જોડાણ છે અથવા તેનું પ્રમાણ કેટલું છે, આનું પ્રમાણ કેટલું છે, બેઝ બંધારણ છે. ખંડોની લંબાઈ, પુનરાવર્તિત ડીએનએના જે ખંડ છે કેટલી લંબાઈ ધરાવે છે, પુનરાવર્તિત એકમોની સંખ્યાના આધારે. કેટલા બેઝ જે છે પુનરાવર્તિત થાય છે, 2, 3, 4, 5, 10, 15, 20, એની સંખ્યાના આધારે કે જે સેટેલાઇટ ડીએનએ જે છે એને વર્ગીકૃત કરાય છે. બેઝ બંધારણના આધારે, ખંડોની લંબાઈના આધારે, પુનરાવર્તિત એકમના આધારે, સંખ્યાના આધારે કે જે સેટેલાઇટ ડીએનએ છે વર્ગીકૃત કરાય છે. હવે આના આધારે સેટેલાઇટ ડીએનએ ને કઈ રીતે વર્ગીકૃત કરાય છે, આપણને એનસીઆરટીમાં 2 વર્ગ આપ્યા છે, એકચ્યુઅલી 3 આવે, 2 આપ્યા છે આપણને, માઇક્રોસેટેલાઇટ અને મિની સેટેલાઇટ. હજી એક આવે મેક્રો, વધુ પ્રમાણમાં. માઇક્રોસેટેલાઇટ એટલે શું, તો કે જે પુનરાવર્તિત ક્રમ 1 થી 10 બેઝ પેર ધરાવતા હોય તો તેને માઇક્રોસેટેલાઇટ કહેવાય. કેટલી બેઝ પેર ધરાવતો હોય, 1 થી 10. પણ મિની સેટેલાઇટ એટલે શું, તો કે જે પુનરાવર્તિત ક્રમ જે 10 થી 100 બેઝ પેર ધરાવે છે જેને મિની સેટેલાઇટ કહેવાય. જ્યારે મેક્રોસેટેલાઇટ કે જે 100 કરતા વધુ બેઝ પેર ધરાવતા હોય એને મેક્રોસેટેલાઇટ કહેવાય. તો આ રીતે સેટેલાઇટ ડીએનએ જે છે એને વર્ગીકૃત કરાય છે, માઇક્રો, મિની કે મેક્રો સેટેલાઇટ છે. કેટલા ક્રમ ધરાવે છે, એની લંબાઈ, બેઝ બંધારણ અને પુનરાવર્તિત એકમની સંખ્યાના આધારે આ વર્ગીકરણ થાય છે. હવે આ જે કંઈ પણ અનુક્રમ છે, પુનરાવર્તિત અનુક્રમ, એ એક પણ ક્રમ પ્રોટીન સંકેત કરતા નથી. આ અનુક્રમ કોઈ પણ પ્રોટીન માટે સંકેતન કરતા નથી. એ પ્રોટીન સંશ્લેષણ માટે જનીન સંકેત આપતા નથી, પરંતુ તે હ્યુમન જીનોમમાં મોટો ભાગ બનાવે છે, કારણ કે તે વારંવાર રિપીટેડ જોવા મળતા હોય છે. હવે કે આ જે અનુક્રમ છે એ અનુક્રમ ઉચ્ચ સ્તરની બહુરૂપકતા પ્રદર્શિત કરે છે. પોલીમોર્ફિઝમ કે જે ઉચ્ચ સ્તરની બહુરૂપકતા જે છે એ પ્રદર્શિત કરે છે અને જે ડીએનએ નો ફિંગરપ્રિન્ટનો આધાર છે. જે કંઈ પણ પુનરાવર્તિત ક્રમ મળે છે કે જે ફિંગરપ્રિન્ટનો આધાર જોવા મળે છે. બરાબર છે. હવે એ ફિંગરપ્રિન્ટ જે છે એ કઈ રીતે તૈયાર થાય છે, કયા ભાગમાંથી, તો કોઈ પણ વ્યક્તિની પેશીઓ, પ્રત્યેક પેશીઓ જેવી કે રુધિર, વાળની પુટિકા, નીચેનો જે ભાગ હોય છે, ત્વચા, હાડકાં, રુધિર, વાળ, પુટિકા, ત્વચા, હાડકાં, લાળ અને શુક્રકોષોમાંથી મળતા જે ડીએનએ છે
એમાં એક સરખી બહુરૂપકતા જોવા મળે છે. એટલે ડીએનએ ફિંગરપ્રિન્ટ માટે રુધિર લઈ શકાય, વાળ પુટિકા, ત્વચા છે, લાળ છે અથવા તો શુક્રકોષમાંથી મળતા જે ડીએનએ છે એક સરખી તેમાં બહુરૂપકતા જોવા મળતી હોય છે. હવે કે આજે જે ફોરેન્સિક એપ્લિકેશનમાં એક ઓળખ સાધન તરીકે ઉપયોગી છે. ફોરેન્સિક સાયન્સમાં ડીએનએ ફિંગરપ્રિન્ટ જે છે ઓળખ સાધન તરીકે ઉપયોગી છે. તમે બધા સિરિયલ જોતા હો છો, સીઆઈડી ઘણા વર્ષોથી આવે છે, તમને ખ્યાલ છે કે જેમાં કોઈ પણ ગુનેગાર જે છે પહેલા સૌ પ્રથમ કે એની જે કંઈ પણ ડેથ હોય એની ફિંગરપ્રિન્ટ જે છે તૈયાર કરવામાં આવે છે અને એ ફિંગરપ્રિન્ટના આધારે કે વ્યક્તિની ઓળખ થાય છે. એટલે આજે ફોરેન્સિક સાયન્સ છે, ફોરેન્સિક એપ્લિકેશન જે છે કે જેની અંદર ડીએનએ ફિંગરપ્રિન્ટનો ઉપયોગ થાય છે. ઘણી વખત કે જે બહુરૂપકતા એટલે કે જે ડીએનએ નો વારંવાર પુનરાવર્તિત ક્રમ છે એ બહુરૂપકતા પિતૃઓથી સંતતિમાં આનુવંશિક થાય છે. એટલા માટે જ્યારે પિતૃત્વ માટે વિવાદ ઊભો થાય ત્યારે ડીએનએ ફિંગરપ્રિન્ટ ઉત્તમ કસોટી છે કે જે બહુરૂપકતા છે એ સંતતિમાં આનુવંશિક જોવા મળતી હોય છે. એટલે જ્યારે પણ પિતૃત્વ માટે વિવાદ ઊભો થાય ત્યારે બંનેની અથવા જે કંઈ પણ ફેમિલી મેમ્બર્સ હોય એની ડીએનએ ફિંગરપ્રિન્ટ તૈયાર કરવામાં આવે છે અને પછી કોની સાથે મેચ થાય છે એ જોવામાં આવે છે. અહીંયા આપણને ટેક્સ્ટમાં આપેલું છે, જો અહીંયા કે આ એક એ, બી અને સી વ્યક્તિની ફિંગરપ્રિન્ટ છે જેની અંદર કે આજે વિસ્તૃત ડીએનએ જે છે પ્રાપ્ત થયેલા છે. હવે એ વ્યક્તિ, બી વ્યક્તિ કે સી વ્યક્તિ જે છે કોની સાથે મેચ ધરાવે છે, તો અહીંયા આપણે જોઈએ તો એ વ્યક્તિ સાથે મેચ ધરાવતું નથી. કોની સાથે મેચિંગ છે? બી વ્યક્તિ સાથે. જેથી કહી શકાય કે આ બી વ્યક્તિ અને સી વ્યક્તિ જે છે કે જે પિતૃત્વ સંબંધ ધરાવે છે. ખ્યાલ આવી ગયો? આગળ જોઈએ નેક્સ્ટ પીરિયડમાં.